હેલો ફ્રેન્ડ્સ, તો આજે જોઈએ આપણે વર્તુળ ચેપ્ટર નંબર 10 વર્તુળ. તો વર્તુળ ચેપ્ટર કેટલા માર્કનું છે? તો કે 6 માર્કનું ચેપ્ટર છે. તો 6 માર્કના ચેપ્ટરમાં કઈ રીતે ડિવિઝન પડશે? તો પહેલાં તો 1 માર્કના હેતુલક્ષી પ્રશ્ન જે 16 માર્કના હોય છે, પાર્ટ 1માં પૂછાય છે, એમાં 1 માર્ક પૂછાઈ શકે, 1 માર્કના ક્વેશ્ચન આન્સર, પછી 2 માર્કનો દાખલો પૂછાઈ શકે, અને 3 માર્કમાં પ્રમેય, મોસ્ટલી પ્રમેય પૂછાય છે, પણ ક્યારેક રાઇડર પણ પૂછાઈ શકે. તો હવે વર્તુળ, તો વર્તુળ કહેવાય કોને? તો આપણે પહેલાં તો વર્તુળની વ્યાખ્યા જોઈએ. સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. જો આ એક ચોક્કસ બિંદુ છે, હવે ચોક્કસ ધન અંતરે એટલે કે અહીંયા આ ધન અંતર થઈ ગયું, તો અહીંયા આમ કરી નાખ્યું આપણે રાઉન્ડ. તમામ બિંદુઓના ગણને, ગણ એટલે તો કે સમૂહ, સમૂહને વર્તુળ કહે છે. આ ચોક્કસ બિંદુ છે, તો આ ચોક્કસ બિંદુને શું કહેવાય? તો કે વર્તુળનું કેન્દ્ર. હવે જોઈએ ત્રિજ્યાની વ્યાખ્યા. એક અંત્ય બિંદુ એટલે કે અંતિમ બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ છેડા ઉપર હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો આ વર્તુળનું કેન્દ્ર દોર્યું, વર્તુળ દોર્યું આપણે. તો હવે શું કીધું છે? વર્તુળનું કેન્દ્ર હોય, એક અંત્ય બિંદુ એટલે કે આ અંતિમ બિંદુ એક વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ છેડા ઉપર હોય એટલે કે આ છેડા ઉપર હોય. તો આ શું થઈ ગઈ? ત્રિજ્યા. ત્રિજ્યાને સ્મોલ r વડે દર્શાવાય છે. વ્યાસ. બંને અંત્ય બિંદુ છેડા પર હોય અને તે રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તે રેખાને વર્તુળનો વ્યાસ કહે છે. તો જોઈએ આપણે શું કીધું? તો બંને અંત્ય બિંદુ છેડા પર હોય. આ એક ચોક્કસ બિંદુ, વર્તુળનું કેન્દ્ર લીધું આપણે, વર્તુળ દોર્યું. શું કીધું આપણને? બંને અંત્ય બિંદુ છેડા પર હોય. તો આ બંને અંત્ય બિંદુ આપણે આમ છેડા પર રાખ્યા. અને શું કીધું? અને તે રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તે રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. તો શું કીધું? બંને અંત્ય બિંદુ વર્તુળના છેડા પર હોય અને કેન્દ્રમાંથી આ રેખા પસાર થતી હોય તો તેને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળનો વ્યાસ એ સૌથી મોટી વર્તુળની જીવા છે. તો આનાથી મોટી એકેય જીવા હોઈ શકે નહીં. જો અહીંયા નીચે તમે દોરો તો આનાથી તો નાની જ થાય, આ તો સાવ નાની થાય. ગમે તે જોઈ લો, વ્યાસ હોય એ સૌથી મોટી વર્તુળની જીવા હોય છે. તો જીવા એટલે શું? તો વર્તુળના બંને અંત્ય બિંદુ વર્તુળના છેડા પર આવેલા હોય તો તેને વર્તુળની જીવા કહે છે. તો આપણે કેન્દ્ર લીધું, આપણે વર્તુળ દોર્યું, બંને અંત્ય બિંદુ છેડા પર હોય એટલે આ છેડા પર છે એટલે આને શું કહેવાય? જીવા. અને સૌથી મોટી જીવા તો આ કેન્દ્રમાંથી પસાર થતી રેખા, તો આને વ્યાસ કહેવાય. આ જીવા છે. આ બંને અંત્ય બિંદુ છેડા પર આવેલા છે. સ્પર્શક. વર્તુળને કોઈ એક રેખા એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે. તો કઈ રીતે? જો આ વર્તુળ દોર્યું, આ વર્તુળનું કેન્દ્ર છે અને આ એક જ બિંદુમાંથી આ રેખા આ બિંદુને સ્પર્શ કરે છે એટલે કે છેદે છે તો આને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય. અને આ બિંદુ છે એને સ્પર્શ બિંદુ કહે છે. અને જે બિંદુમાં છેદે તેને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો એને શું કહેવાય? સ્પર્શક કહેશું આપણે. વર્તુળની છેદિકા. વર્તુળને કોઈ એક રેખા બે બિંદુમાં છેદે તો તેને વર્તુળની છેદિકા કહે છે. તો આ વર્તુળ દોર્યું, આ વર્તુળનું કેન્દ્ર છે અને આ રેખા છે એ બે બિંદુમાં છેદે છે, આ પહેલું બિંદુ અને આ બીજું બિંદુ, તો તેને શું કહેવાય? વર્તુળની છેદિકા. હવે જોઈએ રેખા અને વર્તુળ વચ્ચે માત્ર 3 જ શક્યતા રહે. 3 જ શક્યતા કઈ? તો આ એક તો વર્તુળ છે અને આ રેખા છે, બંને એકબીજાને ક્યાંય સ્પર્શ જ નથી કરતા, છેદતા જ નથી. તો શું થાય? તો વર્તુળ અને રેખા છેદતા નથી, સ્પર્શ જ નથી કરતા, કોન્ટેક્ટમાં જ નથી. તો શું કહેવાય? બંને વચ્ચે કોઈ જાતનો સંબંધ નથી. હવે જોઈએ બીજી શક્યતા. તો આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે અને આ કોઈ એક જ બિંદુમાં છેદે છે. તો આપણે શું કીધું હતું? કોઈ એક જ બિંદુમાં છેદે તો એને શું કહેવાય? સ્પર્શક કહેવાય. તો અહીં લખ્યું છે કોઈ એક બિંદુમાં છેદે તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે. અને આ બિંદુ કયું છે? તો કે પી બિંદુ છે, તો પી બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. હવે ત્રીજી શક્યતા. વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર છે અને બે બિંદુમાં છેદે છે તો એને શું કહેવાય? છેદિકા કહેવાય. કોઈ બે બિંદુમાં છેદે
તો આ રેખાને વર્તુળની છેદિકા કહે છે. તો સમજાણું. સ્પર્શક કોને કહેવાય? તો કે એક જ બિંદુમાં છેદે તો એને શું કહેવાય? સ્પર્શક કહેવાય વર્તુળનો. પરંતુ બે બિંદુમાં છેદે તો તેને છેદિકા કહે છે. કોની? વર્તુળની છેદિકા કહે છે. હવે જોઈએ વર્તુળના કેટલાક અગત્યના મુદ્દાઓ. તો પહેલું, વર્તુળના કોઈ એક બિંદુએ માત્ર એક અને એક જ સ્પર્શક દોરી શકાય. તો આ વર્તુળ છે અને આ એનું કોઈ એક બિંદુ છે, તો ત્યાંથી આપણે એક જ બિંદુને છેદે એવો એક જ રેખા દોરી શકાય. આપણે એક જ રેખા દોરી શકાય એટલે શું કીધું? એક જ સ્પર્શક દોરી શકાય. એટલે એક જ બિંદુમાં છેદે એટલે એને આપણે સ્પર્શક કહેશું. અથવા વર્તુળને કોઈ એક રેખા એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તેને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. એટલે એક જ બિંદુમાં છેદ્યું એટલે આ બિંદુને શું કહેવાય? તો કે વર્તુળનું સ્પર્શ બિંદુ. હવે જોઈએ વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો દોરી શકાય. તો આ વર્તુળ છે, તો હવે અહીંયા આપણે એક સ્પર્શક અહીંયા દોર્યું, તો હવે એને સમાંતર તો આપણે બીજું સ્પર્શક ક્યાં દોરી શકીએ? નીચે દોરી શકીએ. આપણે બીજે તો અહીંયા દોરવા જાય, આપણે અહીંયા દોરવા, તો આ તો છેદિકા થઈ ગઈ, બે અંત્ય બિંદુ આવી ગયા. એટલે આ છેદિકા થઈ ગઈ, તો આપણે સ્પર્શક દોરવો હોય તો માત્ર ને માત્ર બે જ સ્પર્શક દોરી શકાય એક વર્તુળમાં સમાંતર. બાકી છેદિકા તો ઘણી બધી દોરી શકાય. અને આ પી સમાંતર ક્યુ, આ સમાંતરની નિશાની છે. ઊંધો ટી ઈ સમાંતરની નિશાની છે. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. તો આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. હવે વર્તુળની અંદર આવેલા બિંદુ, આ બિંદુમાંથી તો આપણે કંઈ સ્પર્શક દોરી જ ન શકીએ. દોરીએ તો શું થાય? તો કે છેદિકા થાય. એટલે વર્તુળની અંદરના બિંદુમાંથી આપણે સ્પર્શક દોરી શકીએ નહીં. વર્તુળની ઉપર આવેલું બિંદુ હોય ત્યાંથી જ આપણે સ્પર્શક દોરી શકીએ. બહારનું બિંદુ આવ્યું હોય અહીંયા તોય આપણે સ્પર્શક દોરી શકીએ નહીં. તો આ બે વચ્ચે તો સંબંધ જ નથી. બહારનું બિંદુ, હવે વર્તુળ પર બિંદુ આવ્યું હોય, વર્તુળની ઉપર બિંદુ આવ્યું હોય તો જ આપણે સ્પર્શક દોરી શકીએ. એટલે શું કહેવાનું? વર્તુળ પર આવેલા બિંદુમાંથી જ સ્પર્શક દોરી શકાય. અંદરમાંથી તો અંદર આવ્યું હોય બિંદુ તો આપણે દોરી શકાય નહીં. હવે જોઈએ વર્તુળની ઉપર આવેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. એટલે શું કીધું? આ વર્તુળ છે, વર્તુળની ઉપર આવ્યું હોય ને ત્યાંથી જ આપણે સ્પર્શક દોરી શકીએ. અને એ પણ કેવું? એક જ સ્પર્શક દોરી શકીએ. એકથી વધારે સ્પર્શક આપણે દોરી શકીએ નહીં. વર્તુળના બહારનું બિંદુમાંથી વર્તુળને વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાય. એટલે શું કહેવા માંગે છે? તો આપણે વર્તુળ દોર્યું, આ વર્તુળની બહારનું બિંદુ. હવે અહીંથી આપણે એક સ્પર્શક દોરીએ તો શું થાય? આ એક સ્પર્શક થયું, આ એક અહીંયા છેદ્યું ને કાં. હવે અહીંથી આપણે હજી એક આમ દોરી શકીએ એટલે આ બે સ્પર્શક, વધુમાં વધુ બે જ દોરી શકીએ. હવે અહીંથી આપણે આમ દોરવા જઈએ તો એક બે થઈ ગયા, તો આને તો છેદિકા કહેવાય. તો આપણે વધુમાં વધુ કેટલા? બે જ દોરી શકીએ. અને બે સ્પર્શક દોરી શકાય. અને આ બે સ્પર્શક હોય એની લંબાઈ કેવી હોય? સરખી. આની લંબાઈ ને આની લંબાઈ, બેની લંબાઈ કેવી હોય? સરખી હોય છે. આપેલ રેખા કે છેદિકાને સમાંતર હોય તેવા બેથી વધુ સ્પર્શક દોરી શકાય નહીં. તો આ વર્તુળ છે અને આ રેખા કયો કે છેદિકા કયો, બે આ એક જ થયું બરાબર. આ છેદિકા છે ને સમાંતર હોય તો આને સમાંતર એક અહીંયા આપણે સ્પર્શક દોરી શકીએ આવી રીતના. અને બીજો સ્પર્શક આપણે અહીંયા નીચે દોરી શકીએ. વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાય, બેથી વધારે સ્પર્શક દોરી શકાય નહીં.